क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની શેમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ડ્રગ્સના દૂષણ અને તેના મુદ્દે શરૂ થયેલી રાજનીતિની કરવી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાંથી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિલ્હી અને ગુજરાત પોલીસે રેડ કરી અને ખુલ્યા નશાના દ્વાર। અને આ જ કંપનીમાંથી સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો કોકેઇન મળી આવી। આ પહેલાં 1 ઓક્ટોબરે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો, જેમાં 562 કિલોગ્રામ કોકેઇન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું। એ કેસમાં 10 ઓક્ટોબરે દિલ્હીના રમેશનગરમાં એક દુકાનમાંથી વધુ 208 કિલોગ્રામ કોકેઇન મળી આવ્યું। એ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે ઝડપાયેલું ડ્રગ્સ આવકાર ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીમાંથી આવ્યું હતું, એટલે કે અંકલેશ્વરમાંથી, અને તે અંકલેશ્વરમાં આવેલી કંપની છે। જે બાદ અંકલેશ્વરમાં દરોડા પાડવામાં આવ્યા। એટલે આ કેસમાં અત્યાર સુધીમાં દિલ્હીથી અને ગુજરાતના અંકલેશ્વરમાંથી મળીને કુલ 1289 કિલોગ્રામ કોકેઇન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક થાઇલેન્ડ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા થવા જેટલી થાય છે। સવાલ હવે એ જ ઊભો થઈ રહ્યો છે કે આખરે ગુજરાતમાં ડ્રગ્સ આવે છે ક્યાંથી? ગુજરાત પોલીસ તેને ઝડપી પાડે છે, પણ સવાલ એ દિશામાં થઈ રહ્યો છે કે આખરે ડ્રગ્સનો દ્વાર ગુજરાત કેમ છે? આ મુદ્દે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પણ સવાલ ઉઠાવ્યા છે। આપણી સાથે આજની આ ચર્ચામાં મુમતાઝ પટેલ પણ જોડાયા છે। મુમતાઝબેન, સ્વાગત છે આપનું। મારો સૌથી પહેલો સવાલ આપને એ છે કે આપને એવું કેમ કહેવું પડ્યું કે ગુજરાતને જો નહીં બચાવીએ તો ઉડતા પંજાબની જેમ ગુજરાત પણ આ નશાના ખપ્પરમાં ઉડતું જોવા મળશે? ये मेरी भाषा नहीं है। सबसे पहले तो मैं कह दूं, जो ज़मीन पे हम घूमते हैं और लोगों से मिलते हैं तो एक बहुत बड़ी समस्या है। माँ बाप से सुनते हैं, युवाओं से सुनते हैं कि भाई ड्रग्स तो बहुत कॉमन हो गया है, अब सारे ही यहाँ के बच्चे नशा करते हैं। और ये आज की बात नहीं है, काफ़ी वर्षों से सुनते आ रहे हैं। आप सरप्राइज होंगे कि रूरल गुजरात, मतलब जो रूरल गुजरात है वहाँ पे खास करके जिन इलाकों से हम आते हैं वहाँ पे बहुत लोग हमसे बातचीत करते हैं, हमें बताते हैं, और तब से ये मैं उड़ता गुजरात लोगों के बीच में सुनती आ रही हूँ। और कल की जो बड़ी खबर सुनी कि 5,000 करोड़ वर्थ जो ड्रग्स मिले हैं, 518 किलो कोकेन, और जो बाकी आपने बताया है हम लोगों को और भी सब्सटेंसेस जो मिले हैं 13,000 करोड़ के, तो ये कैसे शासन के नाक के नीचे चल रहा है? ये जाता कहाँ है? और बार बार सिर्फ गुजरात ही सुर्खियों में क्यों आता है कि यहाँ से ड्रग्स बरामद हुए? पिछले कितने वर्षों से हम सुनते आ रहे हैं, चाहे सी रूट से हो, पोर्ट में हो, चाहे शहर में हो। मैं अपनी डिस्ट्रिक्ट की बात करूँ तो पानोली है, दहेज है, अब अंकलेश्वर। तो कहाँ कहाँ से जो खबर जहाँ जहाँ से जो खबर आती है आजकल गुजरात। और मैं इलेक्शन कमीशन का डेटा पढ़ रही थी, लोकसभा 2024 के चुनाव के वक्त 30% जो ड्रग्स है वो तो गुजरात से बरामद हुए हैं। तो ये क्या चल रहा है? गेटवे टू ड्रग्स बन गया है गुजरात। और जाहिर है कि गेटवे टू ड्रग्स तो है ही, पर अगर सरकार इस पे ध्यान दे कि ये ड्रग्स गुजरात में कौन कंज्यूम कर रहा है, तो गुजरात के युवा कर रहे हैं क्योंकि बेरोजगार हैं। જો મુમતાઝબેન એ સમજવું છે, કારણ કે આપનું એવું પણ કહેવું છે કે યોગ્ય પ્રકારની કામગીરી થતી નથી, કારણ કે જે સંવાદો હતા આપના એમાં એ પ્રકારનું એક સામે આવ્યું। બીજું મારે એ સમજવું છે કે આપે 2024ના ઇલેક્શનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો। શું આપને એવું લાગે છે કે જે કામગીરી થઈ રહી છે, કારણ કે સરકાર દાવો કરી રહી છે કે ડ્રગ્સનું આખું જે દૂષણ છે તેને ડામવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને કાર્યવાહી પણ થઈ રહી છે, સ્વાભાવિક છે કે આપણી સામે પણ છે, તો પછી આપને ક્યાં લાગે છે કે ક્યાંક લેક છે?
देखिए, पहले तो मैं सराहना करना चाहती हूँ दिल्ली पुलिस, गुजरात पुलिस का कि उन्होंने ये इतनी बड़ी संख्या में बरामद किए हैं ड्रग्स को। लेकिन और प्रशासन भी कोशिश कर रही है। मैं जानती हूँ कि गुजरात सरकार भी चाहती है कि कोई स्ट्रिक्ट लॉज आए ड्रग कंजम्पशन पे, ड्रग डिस्ट्रीब्यूशन पे, पर ये बोलना और करने में बहुत फर्क है। और हो कैसे रहा है? सबसे पहला सवाल तो ये है कि आपने पकड़ा, पर आपने पकड़ा इसलिए क्योंकि ये हो रहा है। इंडस्ट्रियल टाउन है हमारा अंकलेश्वर, आपकी एशिया की सबसे बड़ी जीआईडीसी है। वहां पे इतनी ऐसी कंपनियां हैं जो जिंदगी मौत के बीच के फर्क के जो दवाइयां हैं वो बनाती हैं, और उस तरीके की फैक्ट्रीज में अब हम देख रहे हैं कि पीछे से ड्रग्स मैन्युफैक्चर हो रहे हैं। तो ये किसकी नाक के नीचे, किसकी आंख के नीचे हो रहा है? प्रशासन क्या सो रही है? अच्छा, प्रशासन अगर सो नहीं रही है तो प्रशासन कर क्या रही है? होने कैसे दे रही है? होने दिया तभी तो बरामद हो रहे हैं ना। આપને એવું લાગે છે મુમતાઝબેન કે જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રોપર વેમાં થતી નથી અને એના કારણે આ ડ્રગ્સનો જે ગોરખ ધંધો છે એ ફૂલ્યો ફાલ્યો છે? કારણ કે આપે કહું કે પ્રશાસનની નજર હેઠળ જો ચાલતું હોય તો પછી ક્યાં આપને એવું લાગે છે કે આ ક્યાં મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે? એવું લાગે છે કે આના કારણે આ ડ્રગ્સનું દૂષણ વધારે ગુજરાતને પોતાના ખપ્પરમાં હોમી દે તેવું લાગી રહ્યું છે? जी बिल्कुल, मिसमैनेजमेंट है और कहीं ना कहीं आंखें बंद करी जा रही है इसके पीछे, वरना इतनी बड़ी संख्या में तो नहीं इस तरीके से चल रहा होता। और कहीं ना कहीं एज अ सोसाइटी, एक समाज की तरह हम सबका फेलियर है कि हम हमारे युवाओं को, हमारे बच्चों को सही दिशा नहीं दिखा पा रहे हैं। हमारी सरकार जो युवाओं को नौकरी नहीं दे पा रही है, हम लोग सही तरीके से अवेयरनेस नहीं करा पा रहे हैं, हम लोग रिहैबिलिटेशन प्रोग्राम नहीं कर पा रहे हैं। तो ये हमारी सबकी जिम्मेदारी बनती है, प्रशासन, शासन, विपक्ष, समाज, माँ बाप घर में, परिवार, स्कूल के टीचर, सबकी मैं बोलती हूँ एक जिम्मेदारी बनती है। आज मैं भी यहाँ पे बोल रही हूँ तो मैं यहाँ पे पॉलिटिक्स करने नहीं आई हूँ, मुझे यहाँ पे तू मैं नहीं करना है। जी बेशक खुल के बोलूंगी कि जिसकी सरकार उसकी जिम्मेदारी, लेकिन फिर भी एक बहुत बड़ी जिम्मेदारी हम सब की बनती है कि हम हमारे युवाओं को इस नशे से बचा सके, हम हमारी युवा पीढ़ी को बर्बाद होने से बचाएं। બીજું એવું લાગે છે આપને કે જે રીતે અત્યારે નવો ટ્રેન્ડ શરૂ થયો છે, તમે જુઓ કે નશો એ વ્યક્તિને, એ યુવતી હોય કે યુવક હોય, તમામ લોકો નશાના રવાડે ચડ્યા છે. એટલે ક્યાંક સમાજની અંદર એક પ્રયત્નો જે થઈ રહ્યા છે એમાં ઉણપ છે, અથવા તો જે યુવાઓ છે તેમને કોઈ સમજાવી શકતું નથી કે તેના ઘાતક પરિણામો કેવા હોય, અથવા તો અવેરનેસનો અભાવ છે. આપને શું લાગે છે કયું કારણ આની પાછળ જવાબદાર હોઈ શકે? देखिए, छोटे जो यंग लोग हैं उनमें सबसे पहले तो एक ये जो सोशल मीडिया का जो प्रभाव है, एक मोबाइल फोन से पूरी दुनिया को देख रहे हैं, उसकी वजह से परिवार से दूर होते हैं, परिवार के साथ मिल के उठना बैठना नहीं रहता है, माँ बाप से दूर हो जाते हैं, अगर गलत काम करते तो जाहिर है कि आंख नहीं मिलाएंगे। तो एक पूरा जो सिस्टम है, जैसे हम पहले के ज़माने में रहते थे, परिवार साथ में रहता था, एक ब्रेक आ गया है सोसाइटी में, डिसकनेक्शन हो गया है परिवारों के बीच में, दो जनरेशन के बीच का फर्क आ गया है। दूसरा, बहुत ज़्यादा फ्री का वक्त है, क्योंकि ये लोग जो युवा हैं वो एकदम एमलेसली चल रहे हैं। अगर पढ़ लिख भी लेते हैं तो इनको नौकरियां नहीं मिलती हैं, जाहिर है डिप्रेशन में जाते हैं। अच्छा, दूसरा ये पार्टी कल्चर आ गया है, देखा देखी चलती है, एक बार नशे की आदत पड़ जाती है तो छोड़ना आप जानती हैं कितना मुश्किल है। तो यहाँ पे ही हमारे सिस्टम को मजबूत होना पड़ेगा कि हम लोगों को आइडेंटिफाई करना है कि ये कहाँ जा रहा है। इसीलिए सिर्फ ड्रग्स पकड़ना नहीं है, लेकिन आपको रेगुलरली चेक करना है कि स्कूलों में क्या हो रहा है, कॉलेजेस में क्या हो रहा है, हॉस्टल्स में क्या हो रहा है। अगर आपके पास हेल्प सेंटर्स होने चाहिए कि अगर परिवारों को पता है कि उनके बच्चे नशे में हैं तो वो बच्चों को लेकर आ सके, सरकारी मदद मिल सके, रिहैबिलिटेशन सेंटर्स होने चाहिए। बहुत सारी चीज़ें हैं जो प्रशासन कर सकती है। तो कहीं ना कहीं एज अ सोसाइटी, एज अ गवर्नमेंट हम फेल हो रहे हैं। और मैं यहाँ पे फिर बोलूँगी, मैं पॉलिटिक्स नहीं कर रही हूँ, इसमें कोई ब्लेम गेम नहीं चलना चाहिए कि यहाँ पे तू मैं करेंगे। मुझे पता है कि अभी और विधायक भी आएंगे, वो बोलेंगे कि मुमताज़ बेन ने गुजरात का अपमान कर दिया। नहीं, ये हम सबके, हमारे बच्चों के भविष्य का सवाल है, इसमें कोई पॉलिटिक्स नहीं है।
તો આપને લાગે છે કે એવું શું કરી શકે? સાથે મળીને આપે કહ્યું કે રાજનીતિ નથી કરવી, અને મને પણ એવું લાગે છે કે આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. સમાજ એક સારી દિશા તરફ જાય તો ભવિષ્ય પણ સારું જ થવાનું છે. આપણે લાગે છે કે સરકાર અથવા તો જે કામગીરી અત્યારે થઈ રહી છે, કારણ કે જો છેલ્લા 1600 કિલોમીટરનો આપણો આખો વિશાળ આટલો દરિયા કિનારો છે અને ગુજરાતનો ઉપયોગ એક એન્ટ્રી પોઈન્ટ તરીકે થઈ રહ્યો એવું આપને લાગે છે? एंट्री पॉइंट एंड मैन्युफैक्चरिंग हब एंड डिस्ट्रीब्यूशन हब. एंट्री पॉइंट, मैन्युफैक्चरिंग हब, डिस्ट्रीब्यूशन हब, सब कुछ. तभी तो मैंने बोला ये गेटवे टू ड्रग्स बनता जा रहा है गुजरात क्या. और गुजरात में ही क्यों, ड्राई स्टेट है, आपको अल्कोहल दारू एकदम फ्रीली मिलती है. अब ड्रग्स भी आपको फ्रीली मिल रहा है. તો એવું લાગે છે કે પ્રશાસને હજુ વધારે આમાં કોઈ ઇનિશિયેટિવ લઈને અથવા તો સમાજની જવાબદારી એટલી બને છે? આપ એક સરસ વાત કરી કે માતા પિતાની ભૂમિકા પણ, કારણ કે ડ્રગ્સ એ પાકિસ્તાનથી આવે કે અફઘાનિસ્તાનથી આવે પણ રસ્તો એ દરિયાના માર્ગે આવે છે. બીજું આપે કહું કે એક ફેક્ટરી હવે ડ્રગ્સની બની ગઈ છે. એ કેમિકલનો ઉપયોગ કરીને એ માદક દ્રવ્યો બનાવવામાં આવે છે, નશીલા દ્રવ્યો બનાવવામાં આવે છે, જેથી યુવાઓને સરળતાથી વસ્તુ સસ્તો નશો એને આપણે બધા એને કહેતા હોઈએ છીએ. એટલે આ નશાનું આખું નેક્સસ છે. કારણ કે અંકલેશ્વરની આ ઘટના, એમાં તો 3 કર્મચારી, બીજા લોકો જેની કંપની હતી, એ તમામ લોકોનો માલ અહીંથી તૈયાર થતો હતો અને પછી એનું સપ્લાય કરવામાં આવતો હતો. जी बिल्कुल. तभी मैंने कहा कि इसमें ये पकड़ना मिलना ये सब चलो ठीक है, हो रहा है, मैं प्रशंसा करती हूँ इस चीज़ की. लेकिन इसके अलावा एक पूरा सिस्टम हमें बनाना पड़ेगा. इसमें सरकार की मदद हम सबको चाहिए होगी और हम सबकी जिम्मेदारी बनती है एक समाज के तौर पे. जितने भी हमारे NGOs हैं, जो इलाके के हमारे MLA हैं, MPs हैं, जो राज्य सरकार है, गुजरात की राज्य सरकार बेशक, पर मैं पूरे हिंदुस्तान के नाते भी बोलूँगी, क्योंकि ये ड्रग्स बन तो रहे हैं लेकिन ड्रग्स जा रहे हैं हमारे युवाओं को ही. तो ये तभी कह रही हूँ कि बहुत गंभीर समस्या है, हमारे देश के भविष्य का समस्या है, क्योंकि हमारा देश का भविष्य हमारे युवा हैं. એક વિપક્ષ તરીકે આપની ભૂમિકા કયા પ્રકારની હોઈ શકે? કારણ કે આપે પહેલાં જ કહ્યું કે રાજનીતિ કરવી નથી, તો પછી એવું બની શકે કે સાથે રહીને સત્તા પક્ષ હોય કે વિપક્ષ સાથે રહીને આખા દૂષણને દૂર કરવામાં આવે તો સમાજમાં એક સારો મેસેજ જાય? देखिए, विपक्ष के तौर पे भी अगर आज मैं विपक्ष में बैठ के बोल रही हूँ तो मैं यही कहना चाहूंगी सबको कि हम सबको मिलके साथ पे आना पड़ेगा. जहां जहां हमारी आवाज पहुंच सकती है हम पहुंचाएंगे. जहां जहां हमारी जरूरत सरकार को भी पड़ेगी, हम इस मामले में मदद करने को तैयार है. अगर हमारी कोई भूमिका हो सकती है कि हम जा के भी लोगों को समझाएं और आपको हमारी ज़रूरत है, हम आपके साथ खड़े हैं. पर ये एक बहुत ही गंभीर देश हित का मुद्दा है और इसमें हम सबको साथ मिलकर ही कुछ करना पड़ेगा. ન્યૂઝ કેપિટલના માધ્યમથી મારે આપની પાસેથી એ પણ બીજું સમજવું છે કે યુવાઓ જે અત્યારે નવો ટ્રેન્ડ આપણે શરૂઆતમાં વાત કરી કે યુવાઓ એક નવા નશા તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે સરળતાથી આ વસ્તુ જો મળતી હોય તો એ દરેક જગ્યાએથી પ્રાપ્ત કરતા હોય છે. આપ એક નેતા તરીકે, એક સમાજના અગ્રણી તરીકે એક મેસેજ કન્વે કરી શકો આ માધ્યમથી કે આ નશાનું આ દૂષણ એ સમાજ માટે, પરિવાર માટે, ભવિષ્ય માટે ખૂબ જ ઘાતક છે? बिल्कुल. एक आप सिर्फ आपको नहीं, आपके पूरे परिवार को बर्बाद कर देगी, आपकी ज़िंदगी बर्बाद हो जाती है. अगर आपको, अभी मैं युवाओं को ये कहना चाहती हूँ कि आपको शायद लगता होगा कि बहुत फैशनेबल चीज़ है, मेरा दोस्त कर रहा है तो मैं भी करूँ, थोड़ी देर के लिए हर दुनिया की परेशानी भूल जाते हैं, मज़ा आता है, आपको पार्टी करने में आसान होता है. लेकिन जो बर्बादी जिंदगी भर के लिए आपको आएगी और आपके साथ साथ आपका जो पूरा परिवार, पूरा नस्ल जो एक बर्बाद होने जा रहा है, इट्स नॉट वर्थ इट. से नो टू ड्रग्स, इट इज़ नॉट वर्थ इट एट ऑल. ये मैं मेरे बच्चों को भी बचपन से सिखाती आई हूँ. सबसे बड़ा, अगर एज अ मदर, एक माँ के तौर पे अगर मुझे किस चीज़ का डर है तो वो यही डर है कि मेरा बच्चा नशे के चक्कर में ना आ जाए, नशे की आदत ना पड़ जाए. तो मैं हाथ जोड़ के हमारे देश के युवाओं को बोलूँगी कि आप इस चक्कर में ना भटकिए, नशे की आदत, नशे की लत ना लगे, अपने आप को इससे बचाएं. से नो टू ड्रग्स. બિલકુલ. એક છેલ્લો સવાલ આપને કે આપ સમાજના અગ્રણી છો, એક નેતા છો, કોઈ
એવું પરિવાર આપની પાસે આવે છે કે બેન મારો દીકરો કે મારી દીકરી આ નશાના ખપ્પરમાં ધકેલાઈ રહી છે, એને બહાર કાઢવામાં મદદ કરો, એવું કોઈ કેસ આપની પાસે આવ્યો છે? जी, तभी तो मैंने शुरू में बोला कि जब मैंने उड़ता गुजरात बोला, इसलिए बोला क्योंकि ये सुनने में बहुत जगह से हमें आ रहा था, लोग बता रहे थे, यंग बच्चे ही आके बता रहे कि दीदी कुछ करिए, यहाँ पे बहुत ज़्यादा ड्रग्स फैल रहा है। मैं मेरे क्षेत्र की बात कर रही हूँ, मैं भरूच से आती हूँ, अंकलेश्वर से हूँ, और वहाँ के लोग और वहाँ के युवा हमारे पास आए हैं कि यहाँ पे आप अवेयरनेस का कोई प्रोग्राम करिए। और हमने हमारी संस्थाओं के थ्रू बातचीत भी करी थी कि हम लोगों को शायद कोई काउंसलिंग प्रोग्राम शुरू करना पड़ेगा, हम लोग को अवेयरनेस प्रोग्राम शुरू करना पड़ेगा, पर सरकार की हमें इसमें मदद चाहिए होगी। अगर सरकार हमारे जैसे संस्थाओं को मदद करेगी तो हम बेशक मिल के साथ में इन मुद्दों को उठाएंगे और जैसे जैसे जहाँ पे हम लोग मदद कर सकते हैं लोगों की, हम करेंगे। બિલકુલ. હવે એ સમજવું છે કે સરકાર અથવા તો આપણી જે પોલીસ છે એ કામગીરી કરે છે, એ સરાહનીય છે? अभी मैंने कहा सराहनीय कार्य है कि पकड़ा गया, पर जो जब मैन्युफैक्चर हो रहा था, जब ये फैक्ट्रियों के में पीछे छुप के ये सब कामगिरी चल रही थी, तो कहीं ना कहीं किसी ने आंख तो बंद करी होगी ना, कहीं ना कहीं किसी का समर्थन तो रहा होगा ना। और ये आम लोगों की समर्थन नहीं होता, ये इसमें आपको ऐसे लोगों की ज़रूरत है जिनके पास पावर है, जो शासन में है। तो यही हमें, ये सरकार अगर सच्ची में तय तक पहुंचना चाहती तो उनको ढूंढना पड़ेगा कि ऐसे कौन लोग हैं सिस्टम में जो मदद कर रहे हैं, उनको भी पकड़िए। બિલકુલ મુમતાઝ, આપ અમારી સાથે જોડે, આપનો ખૂબ ખૂબ આભાર. તો આતા મુમતાઝ પટેલ, તેમણે કહ્યું કે ગુજરાતને ઉડતા પંજાબ નથી બનાવવાનું, પણ આ મુદ્દે ધારાસભ્યશ્રીનું શું કહેવું છે તેમના વિશે વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા અંકલેશ્વરમાં ઝડપાયેલા નશાના સામાનની થઈ રહી છે. મુમતાઝ પટેલ આપણી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે આ મુદ્દે રાજનીતિ કરવી નથી, પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીનું શું કહેવું છે તેમની સાથે પણ વાતચીત કરીએ. રમેશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો મારો સવાલ કે મુમતાઝ બેન કહે છે કે ગુજરાતને ઉડતા પંજાબ ન બનાવો. બહુ દુઃખદ છે. મુમતાઝબેન ગુજરાતના રહેવાસી છે, ભરૂચ જિલ્લાના રહેવાસી છે, અને આ રીતે ગુજરાતની પંજાબ સાથે તુલના કરવી એ બિલકુલ દુઃખદ બાબત છે. કારણ કે ક્યાં ગુજરાત દેશમાં નંબર 1 વિકાસના રાસ્તા ઉપર, અને પંજાબમાં એમણે જોવું જોઈએ કે વર્ષો સુધી કોંગ્રેસે શાસન કર્યું. પાકિસ્તાનથી જે ડ્રગ્સ આવતું તેને અટકાવવામાં કોંગ્રેસ સરકારની ઢીલી નીતિના કારણે આખું પંજાબ એ એની ચપેટમાં આવી ગયું, અને એના કારણે એને આ ઉપમા મળી છે. હવે એ ઉપમાને ગુજરાતમાં જ્યારે ગુજરાતની અને દિલ્હીની બાહોશ પોલીસ એ આવું સ્કેન્ડલ પકડીને 5600 કરોડ રૂપિયાનું ડ્રગ કોકીન પકડીને જ્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે, ત્યારે બાહોશ અધિકારીને અભિનંદન આપવાના બદલે, પોલીસની કામગીરીને બિરદાવવાના બદલે ગુજરાતની આ પ્રકારે પંજાબ સાથે તુલના કરવી એ નિંદનીય બાબત છે. બિલકુલ રમેશભાઈ, બેન તો ત્યાં સુધી કહે છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડાયું હતું અને આ સિલસિલો હજુ સુધી અટક્યો નથી. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડ્રગ્સ અને કોકેનના બધા માદક દ્રવ્યો માટે ઝીરો ટોલરન્સની નીતિ સરકારે અપનાવી છે. અને એટલા માટે ગુજરાતની પોલીસ આપણે જોઈએ છે કે કચ્છ, ગાંધીધામ, દ્વારકા વધારે સ્થાનો પરથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તો આ જે પકડે છે પોલીસ, જે આપણા ગુજરાતના યુવાનો પાસે પહોંચે એ પહેલા અને આખા ગુજરાતમાં ફેલાય એ પહેલા પકડે છે, પોલીસને અભિનંદન આપવા પડે. આના માટે ટીકા ટિપ્પણી હોય જ કે અને આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ કોઈ પકડાતું હોય તો એ ગુજરાતમાં પકડાય છે, અને એટલે ગુજરાતની પોલીસ અભિનંદનને પાત્ર છે. બિલકુલ રમેશભાઈ, મુમતાઝબેન ચોક્કસ અભિનંદન ગુજરાત પોલીસને પાઠવે છે, પણ તે કહે છે કે જો આવું ને આવું રહ્યું તો ગુજરાતનું યુવાધન બરબાદ થઈ જશે. તેમનો સવાલ એ હતો કે અટકતું શા માટે નથી, કેમ વારે વારે આ જ પ્રકારે રેડ કરવી પડે છે? આજે આ ઇસ્યુમાં 3 ડાયરેક્ટર કંપનીના, 2 કેમિસ્ટ અને કેરિયરો સહિત બધા લોકોની ધરપકડ કરીને પોલીસે રિમાન્ડ મેળવ્યા છે.
અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે એને ટ્રાન્ઝિટ આ રિમાન્ડ પૂરા થાય એટલે દિલ્હી પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે લઈ જવાની છે. અને આ બધા ગુનાઓમાં ગુજરાતમાં તમે એવરેજ જુઓ તો પકડાય એની સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે. અને આ ગુજરાતમાં શક્ય છે. જો પોલીસ સાથે સહેજ પણ એની ઢીલી નીતિ હોત તો આ લોકો આટલા હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ ગુજરાતમાં પહોંચી જાય અને બાકીના પોલીસ અધિકારીઓ માલામાલ થઈ જાય. આવી સ્થિતિ ગુજરાતમાં નથી અને એટલા માટે આપણે બધા લોકોએ ખૂબ ગંભીરતાથી રહેવું પડે. ચોક્કસ એક ગંભીર મુદ્દો છે રમેશભાઈ, પણ આપને લાગે છે કે યુવાધન એક ખોટા રસ્તા તરફ આગળ વધી રહ્યું છે? આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ, મુમતાઝબેન પણ એ કહે છે, પણ યુવાધન માટે, એમના ભવિષ્ય માટે કેટલું ઘાતક? એ વાત તમારી સાચી છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને ગુજરાતની સાથે સરહદી રાજ્ય તરીકે પાકિસ્તાન અને એનું સરહદી રાજ્ય તરીકે અફઘાનિસ્તાન એની સરહદ આપણને લાગે છે. અને આ બંને દેશો હવે દુનિયાના નકશા પરથી વસાઈ જાય એ સ્થિતિમાં આગળ વધી રહ્યા છે. અને એટલે આ પ્રકારના કારનામાઓ બીજા દેશોમાં અને એમની આ સરહદી રાજ્ય સાથે જે સંકળાયેલા હોય છે ત્યાં આ પ્રકારનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરે છે. વર્ષો પહેલા આતંકવાદીઓને મોકલીને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા. હવે નશીલા પ્રયાસો મોકલીને આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આ દેશ સામે પડકાર છે અને એની સામે સમગ્ર દેશ પણ અને ગુજરાત પણ જે કરવું પડે એ હદ સુધી કરીને આને કોઈ પણ સંજોગોમાં આપણે અટકાવીશું આવનારા દિવસે. રમેશભાઈ, પણ આટલા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી તો પછી કોઈને કંઈ જાણ કેમ ના થઈ? અચાનક તો નહીં બની ગયું કે ફેક્ટરી અચાનક ધમધમે છે, માલ અહીંયા તૈયાર થાય છે? અંકલેશ્વરમાં આખા એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે જયભાઈ, અને 2000 થી વધારે કેમિકલ ઉદ્યોગો ચાલે છે. આ ઉદ્યોગો ચલાવવા માટે મટીરિયલ તૈયાર કરવા માટે એમને જે રો મટીરિયલ જોઈએ આખા દેશમાંથી વિવિધ સ્થાનો પરથી આવતું હશે. એટલે એની આડમાં આ પ્રવૃત્તિ આ કંપનીએ કરી એ કેટલા સમયથી કરી, ક્યારે શરૂ થઈ, એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. એટલે આ પોલીસ તપાસ અત્યારે જયારે ચાલે છે ત્યારે આપણને આવનારા સમયમાં બધી જ બાબતો ખબર પડશે કે વાસ્તવમાં આ ઘટના અંકલેશ્વરમાં પહેલી છે, પણ જો ઉદ્યોગની આડમાં કરતા હતા તો હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય પછી બહાર આવે ત્યારે ખબર પડે કે આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ કોણ લોકો સંકળાયેલા છે, કારણ કે એટલી મોટી એમાઉન્ટનું આ કોકેન પકડાયેલું છે. બિલકુલ રમેશભાઈ, પણ જો આ પ્રકારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો પછી સમાજમાં એક મેસેજ કન્વે થઈ શકે કે આ પ્રકારનું એક દૂષણ છે, જો તેને નહીં ડામીએ તો તેના માઠા પરિણામો પણ સમાજે જ ભોગવવા પડશે. મુમતાઝબેન ગુજરાતના વતની હોવા છતાં આ પ્રકારે ગુજરાત માટે વાત કરે એ નિંદનીય છે. આ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે અને આખા દેશમાં પ્રગતિ માટે, વિકાસ માટે વખણાયેલું ગુજરાત છે. આની સાથે એની તુલના ન થાય. આ ગુજરાતીઓનું અને ગુજરાતનું અપમાન છે. મુમતાઝબેને આનાથી બચવું જોઈએ. બિલકુલ. તો વિપક્ષ કહે છે કે અમે અવાજ ઉઠાવીશું અને સત્તા પક્ષ કહે છે કે ગાંધીના ગુજરાતનું આ અપમાન છે. સવાલ એ છે કે મુદ્દો રાજકીય નથી અને રાજકીય રૂપ તેને આપવામાં પણ નથી આવતું એવું બંને પક્ષે કહેવું છે, પણ સમાજના હિતની જ્યારે વાત આવતી હોય ત્યારે ચોક્કસ તેમાં અંકુશ લાવવો પણ એટલો જરૂરી છે. રમેશભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર. તો મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.